ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 8 અક્ષર બ્રહ્મ યોગ એની ઉપર મનન અને ચિંતન ચાલુ કરીએ. આપણે આગળ 7મા અધ્યાયમાં જોયું હતું જ્ઞાન અને વિજ્ઞાન યુગમાં ભગવાને પોતાનું જે સમગ્ર સ્વરૂપ છે, બ્રહ્મ, આધ્યાત્મ, સમગ્ર કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ, આ 6 શબ્દોનો પ્રયોગ કર્યો અને ત્યાં બતાવ્યું કે આ જે શબ્દને સાચા અર્થમાં જે ઓળખી લે, એ તત્વને સાચા અર્થમાં જે ઓળખી લે, એવો જે જ્ઞાની છે, યોગી છે કે ભક્ત છે, એને અંતકાળે ભગવાનની પ્રાપ્તિ થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય, બીજી કોઈ નહીં, ધામ બામની નહીં, પરમાત્માની પ્રાપ્તિ થાય. આપણે આગળ જોયું હતું પરમાત્મા તત્વ એટલે સમગ્ર જે તત્વ છે એને પરમાત્મા કહે છે. એટલે અક્ષર અને બ્રહ્મ બે શબ્દો છે એ સમગ્રનું શું કહેવાય, રિપ્રેઝન્ટેશન કરે છે. અક્ષર એટલે જેમાં કોઈ ક્ષર નથી, એ અક્ષર. બરાબર. આપણે જે આ જગત છે એ ભગવાનનું કેવું સ્વરૂપ છે? અક્ષર બ્રહ્મ ઘન સ્વરૂપ છે, ઘન સ્વરૂપ છે. ઘન એટલે ઠાંસી ઠાંસીને પરમાત્મા ભરેલા છે, એની અંદર કોઈ જગ્યા નથી. તમે ઘણીવાર શું થાય કે ખાલી બ્રહ્મ પકડીએ એટલે નિરાકાર થઈ જાય, પણ માત્ર ભગવાન માત્ર નિરાકાર નથી. આપણને 7મા અધ્યાયમાં ભગવાને વાત કરી કે પરમાત્માનું જે આધાર અને પ્રકાશક સ્વરૂપ છે એ જ પરમાત્માની બે પ્રકૃતિ છે, પરાન અપરાન. એ બે પ્રકૃતિના સંયોગથી આખું જગત બન્યું અને જગત આખું કેવી રીતે ભગવાનમાં પરોવાયેલું છે? સૂત્રે મણિગણા રૂપે. બરાબર. એ સૂતરની જ માળા છે અને સૂતરનો દોરો છે, બીજું કંઈ નથી. તો ઉપર બધું દેખાય છે, હા એ દેખાય છે, એ આવે છે ને જાય છે. એ આપણને જેટલી સ્વતંત્રતા મળેલી છે ને એમાં આપણે કૂદકા મારીએ છીએ. બરાબર. અને પછી ભગવાને 7મા અધ્યાયમાં 19ના શ્લોકમાં વાત કરી કે જે જ્ઞાની છે, જે સાચો ભક્ત છે, એની સમજણ કેવી છે? વાસુદેવ સર્વમ. એ જ વાત ભગવાને છેલ્લે સમજાવતા વાત કરી કે જો તમે, આપણે બહુ જોયું હતું, પોતાની ઉપર જુઓ તો દરેક પ્રવૃત્તિની અંદર હું છું, ઠાંસી ઠાંસીને ભરેલો છું, ગમે તેમ નથી. તો આ વસ્તુ આપણે આપણી પોતાની ઉપર લાગુ પાડીએ તો દેખાય કે દરેક પરિસ્થિતિની અંદર ડાન્સ કરવાવાળો હું કહેતા પરમાત્મા છે, અને સામે ડાન્સ કરવાવાળો એ પણ એ જ છે. એ પેલું એક કબીરજીનું બહુ સરસ ભજન છે, તું કા તું. તમે ના સાંભળ્યું હોય તો પેલા પ્રહલાદજીએ ગાયેલું છે, તું કા તું, બહુ સરસ છે. કે દાન દેનારે તું છે ને દાન લેનારે તું છે, ગરીબે તું છે ને રૂપિયાવાળો તું છે, ચોર પણ તું છે ને એને સજા કરવાવાળો પણ તું છે. આ બધી વાત ભગવાને 4થા અધ્યાયમાં કરી છે કે બ્રહ્મ છે, યજ્ઞ છે, એમાં યજ્ઞમાં હોમનાર જે હવિષ છે, બરાબર, ઘી છે, તલ છે, એ હોમનારો છે. બધી વસ્તુ કોણ છે? કોણ છે? બ્રહ્મ છે. ભ્રમ એટલે આપણા મનનો ભ્રમ નહીં, બ્રહ્મન. તો આ જે 8મો અધ્યાય છે એમાં અક્ષર બ્રહ્મની વાત કરીએ. હવે આપણે બહુ સરસ થોડાક ઊંડા ઉતરી જઈએ. આખો જે સમગ્ર ભગવદ્ ગીતાનો સાર છે એની ઉપર થોડીક નજર દોડાવીએ. ભગવદ્ ગીતા અર્જુનજી મોહમાં આવ્યા, બીજા અધ્યાયનો 7મો શ્લોક. એમણે એક્સેપ્ટ કર્યું કે હું મોહમાં છું. એટલે ભગવાને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું અને આ જ્ઞાનથી શું થયું? અર્જુનજીનો દ્રષ્ટિકોણ બદલાણો. અર્જુનજી કઈ કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ કરવા ગયા નહોતા.
શું થયું? દ્રષ્ટિકોણ બદલાણો. અને દ્રષ્ટિકોણ બદલાણો એટલે 18મા અધ્યાયમાં એમને છેલ્લે જતાં કબૂલાત કરી. ભગવાને ફરી પૂછ્યું કે તારો મોહ ઉતર્યો? ત્યારે શું કીધું કે હા, મારો મોહ ઉતર્યો ભગવાન. તો આજે 18મા અધ્યાયના 72મા શ્લોકમાં, બરાબર, આ જે પ્રક્રિયા આખી છે ભગવદ્ ગીતા, એ ભગવદ્ ગીતા આમ જુઓ તો આપણી જે 3 સ્ટેપની સાધના છે, ભગવાને પણ 3 સ્ટેપની સાધનાની વાત કરી છે, પણ ભગવદ્ ગીતામાં પહેલા સ્ટેપમાં માટે બહુ મૂકેલું નથી. પહેલા સ્ટેપ માટે નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાનું છે. એની ઘણી સરસ વાતો ભગવાને 16મા અધ્યાયમાં કરી છે કે દૈવી અને આસુરી તત્વ, બરાબર. અને દરેકની અંદર ભગવાને આસુરી તત્વને મૂકેલા જ છે. કે દાખલા કે 7મા અધ્યાયમાં ભગવાને 4 પ્રકારના પેલા નરાધમ શબ્દ વાપરીને વાત કરી જ છે કે જે લોકો સાવ અજ્ઞાની છે. એટલે અજ્ઞાનીની વાત થતી નથી. આપણે એને એક બાજુ મૂકી દો. આપણે સાધકની વાત કરો. સાધકમાં પહેલા સ્ટેપમાં જે હજી પડેલા છે, બરાબર, એની પણ વાત થતી નથી. ભગવદ્ ગીતામાં મોટા ભાગે બીજા અને ત્રીજા સ્ટેપની વાત થાય છે. કેમ? કારણ કે તમે જો ગઢડા મધ્ય પહેલું, મોહ ટાળવા માટે 3 વસ્તુની સમજણ પાકી જોઈએ. પોતાની જાતને જેમ છે તેમ સમજવી પડે, જગતને જેમ છે તેમ સમજવું પડે, અને પરમાત્માને જેમ છે તેમ સમજવા પડે. અને એનું જ્ઞાન આ ભગવદ્ ગીતામાં આપ્યું. એટલે પહેલા સ્ટેપની જે કંઈ તમે સાધનાઓ કરો છો, એ તમારા બીજા સ્ટેપમાં આવો ત્યારે તમારી પાસે ટાઈમ હોય, જે પ્રમાણે હોય એ પ્રમાણે કરો. ઇટ્સ અ ગુડ થિંગ. પણ સ્ટેપ 2ની મેઇન સાધના અને મેઇન સત્સંગ સ્ટેપ 2નો કયો છે? અંતરંગ સાધના. રોજ પોતાના જે ચૈતન્ય સ્વરૂપ છે એની સાથેનું કનેક્શન કરવું પડે. પોતાના જે અમુક કી એક્સપિરિયન્સ થયા હોય એનું વિશ્લેષણ કરવું પડે અને એમાંથી લર્નિંગ લેસન લેવું પડે. તો પોતાની જાતને જાણી શકાય અને જગતને જાણી શકાય. આ 2 વસ્તુને જાણાય તો પછી પરમાત્મા સુધી પહોંચી શકાય. બાકી પરમાત્મા સુધી પહોંચી ના શકાય. ભગવાન સ્વામિનારાયણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાત કરી 4 અંગની, અને પછી છેલ્લે જો વડતાલ 3માં વાત કરી કે આ ચારેમાં થોડી વધારે ઓછી તો ખામી છે જ. ઘણા બધા વચનામૃતમાં વાત કરી. ગઢડા પ્રથમમાં વાત કરી, પ્રથમનું 19મું કે એમાં વાત કરી, બરાબર, કે દરેકમાં થોડી ઘણી શું રહી જાય? ખામી રહી જાય. એટલે 4 જોઈએ. અને 4 જેની અંદર હોય અથવા એવી ઉત્તમ ભક્તિ જેની હોય એના 4 એકમાં આવી જાય, બરાબર. અને એવી જ વાત ભગવાને ભગવદ્ ગીતામાં ધર્મની જગ્યાએ કર્મ મૂક્યું, જ્ઞાનની જગ્યાએ જ્ઞાન, વૈરાગ્યની જગ્યાએ ધ્યાન, અને ઉપાસના ભક્તિ. પણ વાત શની કરી? ભગવાને ત્યાં સમગ્રની વાત કરી. સમગ્ર આવે તો 4 સાચા, બાકી સમગ્ર ના આવે તો એકે સાચું નહીં, બરાબર. એટલે જે આપણે સ્ટેપ 1, 2, 3 જે 3 સ્ટેપની સાધનાની વાત કરી, બીજા સ્ટેપની જે વાત થઈ કે મોહ ટાળવા માટે, એમાં જનરલી તમે જુઓ તો 2 મેથડનો ઉપયોગ થાય છે. એક બોટમ અપ, આપણે જ્યાં છીએ આપણે દેહ ઇન્દ્રિયોથી પછી આગળ વધીએ મન, બુદ્ધિ અને ચેતના સુધી, બરાબર, જે વૃત્તિના લેવલથી જાણી શકાય. ગઢડા મધ્ય 62. જગતમાં વૃત્તિ હોય ત્યાંથી પાછી ખેંચો દેહ ઉપર, દેહથી ઇન્દ્રિય ઉપર ખેંચો, ઇન્દ્રિયથી અંતઃકરણ ઉપર ખેંચો, એટલે કે મન બુદ્ધિ ઉપર ખેંચો, ત્યાંથી જીવ લેવલે આવે, ત્યાંથી ચેતના લેવલે આવે. માત્ર જે ચૈતન્યની ચેતના છે, પ્રકાશ, જે એમ્પ્ટી છે, એમ્પ્ટી લાગે. કેવો લાગે? એમ્પ્ટી. પણ આપણે માત્ર નિરાકાર નથી, ત્યાં ભૂલ થાય છે આપણી. પછી એથી આગળ ભગવાને વાત કરી. ત્યાં તમે આગળ જશો ત્યારે, કારણ કે જે ચેતનાના લેવલે પહોંચ્યા એટલે શું થાય? વાસનાલિંગ દેહનો નાશ થાય. ત્યાં કોઈ વૃત્તિ ના હોય તો કોઈ વાસના રહી નહીં, બરાબર. અને પછી ત્યાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરી ભગવાને. એટલે આપણે સમગ્ર સુધી પહોંચવાનું, નહીં તો મુશ્કેલી રહે. જો એ પ્રાપ્તિ બતાવે ને, આપણે સ્ટેપ 2માં જે પોતાની જાતને જે જાણી લે, બરાબર,
એ આત્મજ્ઞાની થઈ ગયો તો એની પ્રાપ્તિ શું? તો એની પ્રાપ્તિ આ જે કર્મબંધન છે એમાંથી એની મુક્તિ થાય. પણ એ કમ્પ્લીટ પ્રાપ્તિ છે ના, એ પહેલું ચરણ છે. પછી જગતને જેમ છે તેમ જણાય તો જગત તરફથી જે દુઃખો આવે છે, 3 ગુણના જે દુઃખો છે, એ 3 ગુણના દુઃખોમાંથી મુક્તિ મળે, દુઃખ નિવૃત્તિ ત્યારે થાય. અને છેલ્લે પરમાત્માને જાણી શકાય તો અહોનિશ આનંદ રે કહેતા, પૂર્ણપણું રે કહેતા, સહજતા રે, સમત્વ રે. ભગવદ્ ગીતામાં સમત્વ વાપર્યું છે. સહજતા રે. સમત્વ 2 પ્રકારનું હોય, અંતઃકરણનું સમત્વ અને સ્વરૂપનું સમત્વ. અંતઃકરણનું સમત્વ પહેલા સ્ટેપમાં આપણું અંતઃકરણનું સમત્વ થાય ત્યારે આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ, અને સ્વરૂપનું સમત્વ થાય ત્યારે અક્ષર સાથે સાર્ધમ્ય થાય, ત્યારે આપણે જે લિમિટેડ છીએ એમાંથી વિશાળ થઈએ. એટલે આપણી જે મેથડ છે બોટમ અપ અને ટોપ ડાઉનમાં શું છે? ભગવાનને પકડવાના છે અને ભગવાનથી પછી નીચે આવવાનું છે. ટૂંકમાં હું ટળે હળી ઢુકડા આટલું કરવાનું છે, 2 જગ્યાએ હું ને ટાળવાનું છે. પણ બંનેમાં શું છે કે આપણે ફસાઈ જઈએ છીએ, મેથડમાં ફસાઈ જઈએ. બોટમ અપમાં આપણે શું ફસાઈ જઈએ? મોટાભાગે આપણી મન બુદ્ધિ અને જે ચેતના છે એની મેથડમાં ફસાઈ જઈએ. એટલે ત્યાંથી જ આપણે આગળ ના વધી શકીએ. એટલે કેવા થઈ જઈએ? પેલા જે ખાલી જે શુષ્ક વેદાંતી બની જઈએ, બરાબર? ખાલી ફિલોસોફર બની જઈએ. માનવતા અથવા જે કહેવાય ને, જે આપણી અંદર જે અનુભવની સંવેદનશીલતા છે ને, એ ઘટી જાય, ટળી જાય, નિષ્ઠુરતા આવી જાય. ટોપ ડાઉનમાં શું છે? ભગવાનને પકડવાના છે. ભગવાનના પકડીએ છીએ ભગવાનને, પણ પછી ભગવાનને શું કરી નાખીએ? લિમિટેડ કરી નાખીએ. એટલે વચ્ચે રહી જાય હું. આ ટાળવા માટે છેલ્લે ભગવાન સ્વામિનારાયણે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આપ્યું. અક્ષરમ અહમ એ શું બતાવે છે? સમગ્ર, કહેતા ઈગો મોટો કરો. પુરુષોત્તમ દાસોસ્મી શું બનાવે છે? ઈગો નાનો કરો, ઈગોને 0 કરી દો, પેલામાં ઈગોને અનંત કરી દો, બરાબર? આ બેનું ભેગું કરવાનું છે, પણ ભેગું થતું નથી, ક્યાંક ને ક્યાંક હલવાઈ જવાય. તો કરીને આપણે એટલું કરવાનું છે, એ કરીએ. પણ એ કેવી રીતે થાય? માત્ર સમજણથી થાય. કેવી રીતે થશે? સમજણથી થશે. તો તમે કહેશો આ બધી આહાનિક નહીં કરવાની? ના ના ના, હું એવું નથી કહેતો. સ્ટેપ 1માં જે આપણે સદભાવથી શરૂઆત કરી હતી, હુંને સમજવાથી જે શરૂઆત કરી હતી, બરાબર, એ સદભાવની મેથડ બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. તમારી પાસે જેટલો ટાઈમ હોય તમે કરો, પણ એમાં પકડાશો નહીં. ધેટ્સ માય કોલ ઇઝ ધેટ. નેગેટિવમાંથી પોઝિટિવ બિલીફ લઈ ગયા પછી હું પહેલાં ખરાબ માણસ હતો, હવે હું સારો માણસ છું, નેગેટિવમાંથી પોઝિટિવ થયા. પણ પછી જે સારી બિલીફો કરીને એ બિલીફોને પછી ડિઝોલ્વ કરવાની છે, તો હું ટળશે, બાકી હું નહીં ટળે. અને હુંને સમજવા માટે કોઈ બુકોની જરૂર નથી, કોઈ રિલિજિયસની જરૂર નથી. તમે ગમે એટલા મોટા રિલિજિયસના કે દેશ સુધારક કે જગત સુધારક હો, તો એને લઈને કોઈ હું સમજાય નહીં. કે જગતનું ગમે એટલું વિશ્લેષણ તમે કરો, એને લઈને કોઈ, તમે કદાચ સાયન્ટિસ્ટ બનો કાં પછી તમે ફિલોસોફર બનો, પણ એને લઈને કોઈ આપણને હું સમજાય નહીં કે પરમાત્મા સમજાય નહીં, બરાબર? એટલે આ બધા જે ફિલોસોફિકલ વ્યૂ કે કોસ્મિક વ્યૂ ડિસ્કશન, રિલિજિયસ ડિસ્કશન, એને લઈ
અને જે હું ટળે હળી ઢુકડા એમાંથી એકે તમને સમજાશે નહીં. ક્યારે સમજાય? એક જ વસ્તુ કરવી પડે કે અત્યારે હું આજે લેક્ચર આપી રહ્યો છું અથવા એ કોના માટે છે? મારા માટે છે. હું જોબ કરવા જાઉં છું કોના માટે છે? મારા માટે છે. મારા ઘરવાળા માટે નહીં, ના, મારા માટે. મારી જરૂરિયાત છે, મારી ગરજ છે, એટલે હું બધું કરું છું. તમે જે ક્ષણે તમે બીજાના માટે કર્યું, તરત જ તમારો હું ઊભો થશે. એટલે હું કંઈ જગત સુધારવા નથી આવ્યો. તો પછી તમે સારું કંઈક કરો છો તો એનું શું? એ મારી ગરજ છે એટલે કરશું, ડેટ્સ ઓલ. હું સુધારવા નથી આવેલો. બરાબર? મારે ભ્રમરૂપ થવાનું છે, બીજાને કરવા નથી આવ્યો. મારે આચાર્ય નથી થવાનું, ફિલોસોફર નથી થવાનું. તો આ આપણો ગોલ હોય તો પછી આ બધી વાતો બહુ સહેલી છે. ભગવાને એટલી સરળ સગવડ કરેલી છે કે તમારે ભગવદ્ ગીતા ના વાંચો ને તોય તમને હું સમજાય ને પરમાત્મા સમજાય. તમે ભણેલા ના હો ને તો એના માટે પણ હું સમજવો ઈઝી છે. જે આપણે જેવા ઉઠ્યા તરત જ પહેલો ભાવ શું આવે? હું છું. એનું વિશ્લેષણ જો કરે ને શાંતિથી તો એ હું સમજાઈ જાય. હું 10 વર્ષનો ત્યારે મારો એ જ ભાવ હતો. હું ગમે તે પરિસ્થિતિમાં હતો ત્યારે મારો એ જ ભાવ હતો. તો બદલાણું કોણ? શરીર બદલાણું. તો કે હું શરીર શું? ના. તો આ વસ્તુ પોતાની ઉપર એપ્લાય કરો તો ખબર પડે કે હા, આ હું છે. હવે હું છે એને પોતાની જાત ઉપર જ રાખો. જેમ મારા માટે હું છે એમ બીજા બધા માટે હું છે. તો જેમ મારો હું નથી બદલાતો તો બીજાનો હું બદલાશે ના. તો મારો જે પ્રકાશક છે બીજાનો પ્રકાશક છે, હા. તો એના કારણે તો જગત ઊભું છે. આ બધું કોણ મેન્ટેન કરે? કોક તો મેન્ટેન કરે. તે વસ્તુ જો એક્સેપ્ટ કરશો, ભગવાને 7મા અધ્યાયના શરૂઆતમાં જ આ વાત કરી કે આ જે વસ્તુ અજાણી વસ્તુ હોય એને આપણે આપણા અનુભવોના આધારે એક્સેપ્ટ કરવી પડે. કે સવાર ઉગતું હોય ને સામેથી પેલી થોડો પ્રકાશ દેખાવા માંડે તો આપણે આપણો જે અનુભવ છે એના આધારે કહેવું પડે કે હા, હવે સૂર્યનારાયણ આવશે. બરાબર? તો એ રીતે જે પ્રમાણે આપણો જે હું છે પોતાનો, એનો જેવો અનુભવ છે એવો બીજાનો હશે. આપણે એક્સેપ્ટ કરી લેવાનો. તો મારો જે હું છે એ માત્ર હું છું ના. ચેક કરો. તો કોક તત્વ છે હું, જેના આધારે બધું ઊભું છે, જેના આધાર અને પ્રકાશક એ તત્વ છે. તો શું થઈ ગયું? એ હું ક્યાં જતો રહ્યો? અક્ષરમાં. કેમ? કારણ કે બધા જ દરેકનો આધાર અને પ્રકાશક એક તત્વ છે. એ પછી હું બાબુ ના રહ્યો. બાબુ સમો ઓગળી ગયો. જે પાણીનું બિંદુ હતું એ સમુદ્રમાં ઓગળી ગયું. જે ગંગા નદીનું પાણી હતું એ સમુદ્રમાં ઓગળી ગયું. પછી એ ગંગા નદી ના રહી. એ અલગ ના રહ્યું અસ્તિત્વ. આ વસ્તુ સાચા અર્થમાં થાય તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી થાય. દાસોસ્મી એ અર્થમાં દાસોસ્મી છે. ખાલી મંદિરે ગયા અને લોકના પગે લાગ્યા એ દાસોસ્મી નથી. પછી ખિસ્સા કાપ્યા, ધેટ્સ નોટ દાસોસ્મી. પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું એ પણ દાસોસ્મી નથી. દાસનું અસ્તિત્વ હોય નહીં. પણ આપણે તો બધે આપણું અસ્તિત્વ રાખીએ. એ તો પ્રોબ્લેમ છે. આપણું કેવી રીતે રાખીએ છીએ? અરે હું તો મારું અસ્તિત્વ નહીં રાખતો, હું તો બહુ દાસનો દાસ વર્તું છું. બરાબર? ઓકે, ચેક કરજો. તમે કેટલા હાર્ડકોર સ્વામિનારાયણ છો, કેટલા લોકોનો દ્વેષ કરો છો, એ બહાર જો ત્યારે ખબર પડે. સ્વામિનારાયણ કોમ્યુનિટી પર જો ખબર પડે બહાર. બીજા જે એક્ટિવિટી કરે છે એ એક્ટિવિટીમાં બહાર જઈને જુઓ ત્યારે ખબર પડે. તરત જ બ્લેમ કરવાનું ચાલુ કરશો. આ VMSS વાળા છે, ના પેલા છે, ના પેલા છે, ના અંદર તમે પેલો બ્લેમ કરશો, પછી બહારવાળાનો બ્લેમ કરશો. પછી આવી જશે મારા ગુરુ ને મારા પરમાત્મા. એ બંને લિમિટેડ કરી દીધા. ગુરુ તત્વ અંદર હૃદયમાં ઉદય થવું જોઈએ ને એ ગુરુ તત્વ આપણને લક્ષ્ય તરફ લઈ જાય. બહારના ગુરુ પહેલા સ્ટેપની સાધનામાં બરાબર છે, પણ સ્ટેપ 2માં પછી એને એ જે વૃત્તિરૂપ ગુરુ હતા બહાર એને વૃત્તિરૂપમાં કરી એને અંતરમાં ઉતારવાના છે.
પછી અહોનિશ રહેશે. તો ભગવાન અર્જુનને 8મા અધ્યાયની અંદર જે 7મા અધ્યાયના જે 6 સ્વરૂપો હતા પરમાત્માના, એ 6 સ્વરૂપોને જાણવા માટે અને અંતિમ કાળ, અંતકાળ એટલે કે અંતકાળ કોનો? ખરેખર તો મૃત્યુ કોઈનું નથી, પણ આ જે દેહનું મૃત્યુ છે એ દેહના લૌકિક દ્રષ્ટિએ જે દેહનું મૃત્યુ થાય છે એ અંતકાળ એ ભગવાનને કેવી રીતે પામી શકાય એ જાણવા માટે અર્જુનજી પ્રથમ આ અધ્યાયની અંદર 6 જે શબ્દો છે, 6 શબ્દોનો અર્થ સમજવા માગે છે અને 7મો ટોટલ 7 સવાલ કરે છે કે આજે અંતકાળે પરમાત્મા છે એને કેવી રીતે જાણી શકાય, બરાબર? એની વાત કરે છે ત્યારે ભગવાન પછી એને આ શ્લોક, આ અક્ષરભ્રમ યુગની અંદર એ જે સ્વરૂપ છે એને સમજાવે છે અને આગળ અંતકાળે આપણો બીજો જન્મ, જે કર્મના સિદ્ધાંત પ્રમાણે એક જન્મથી બીજો જન્મ છે એ કેવી રીતે ખેંચી જાય છે એક જન્મ બીજા જન્મને, એની વાત કરે છે પરમાત્મા. એટલે કેવું થયું કે મોર શ્રદ્ધાનો વિષય થયો. ભગવાને આ જે 6 સ્વરૂપ બતાવ્યા એને તો આપણે જાણી શકીએ, નો ડાઉટ. આપણે આપણી પોતાની ઉપર લાગુ પડીએ તો એ જાણી શકીએ. એના આધારે બાકીની જે વાત છે કે દાખલા તરીકે હું જીવતો જાગતો છું તો મને અત્યારે મૃત્યુનો અનુભવ નથી. ખરેખર જોવા જો તો આપણને જન્મનો પણ અનુભવ નથી. તો મૃત્યુ જન્મ કોના? આટલું જો સમજાય ને તો આખો આ અધ્યાય સમજાઈ ગયો. પણ આપણે બન્યા જિજ્ઞાસુ ભક્ત, એટલે આપણને બધી જાણવાની ખુજલી હોય. તો એ ખુજલી સંતોષાય એટલા માટે ભગવાન આ અધ્યાયની અંદર બધી વાત કરે છે. મોર અંતકાળ અને બીજો જન્મ એના વિશે વાત કરે છે, બરાબર? અને છેલ્લે જે અક્ષર સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એની વાત કરે છે. અને અક્ષરધામ, પરમધામ એવી વાત કરે છે. પરમધામ કેવી રીતે એની બધી વાતો કરે છે અને એને આપણે આગળ સમજ્યું. પણ જો સાચા અર્થમાં જોવામાં આવે તો ભગવાને જે જ્ઞાની ભક્તની વાત કરી હતી 7મા અધ્યાયમાં, અનન્ય ભક્તિથી જે જોડાયેલો છે, બરાબર, ભગવાન સાથે કેવી ભક્તિ છે? અનન્ય ભક્તિ. એ જ અનન્ય ભક્તિની વાત આ અધ્યાયમાં પણ ભગવાન ત્યાં જ લઈ જાય છે, લઈ જઈને ત્યાં જ લઈ જાય છે. 22મા શ્લોકમાં જો ભગવાને જે વાત 7મા અધ્યાયમાં જે જ્ઞાની ભક્ત છે એ જે 17મા શ્લોકમાં જે વાત કરી હતી કે એકાત્મ ભાવ, એક ભક્તિ એટલે કે અનન્ય ભક્તિ, એવો જે પ્રેમી ભક્ત છે એ જે વાત કરી હતી ભગવાને 17મો અને 18મો શ્લોક, બરાબર? યાદ કરો ફરી. એ જ વાત ભગવાન અહીંયા 22મા શ્લોકની અંદર કહે છે કે અહીં શબ્દ વાપરે છે અનન્ય ભક્ત લભ્ય. એ અનન્ય ભક્તિને પામે છે. એવી સમજણવાળો જે હોય એ અનન્ય ભક્તિને પામે છે. એટલે આપણે એન્ડ ઓફ ધ ડે અનન્ય, અન્ય નહીં ઇતિ અનન્ય, એ જે પરમાત્મા છે એને એ રીતે એક્સેપ્ટ કરવા પડે. તો શું થયું કે વાસુદેવ સર્વમ સૂત્રે મણિગણા, તમે જે રીતે કહેવું એ રીતે કહો, બરાબર? ભગવાનની લીલા
ભગવાન સર્વ કરતા હતા. આ વસ્તુ આગળ રાખશો અને બાકીની બધાની વેલ્યુ સિસ્ટમ ડાઉન કરશો તો સાચા અર્થમાં ભક્ત બનશો, બાકી તો પછી ભગત બનશો. તો આપણે અહીંયા આ જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એને પૂરો કરીએ. આવતી વખતે આપણે જે અર્જુનજી 6 પ્રશ્ન પૂછે છે, 7 પ્રશ્ન છે ટોટલ, એ પ્રશ્નો અને એના જવાબ ભગવાન શું આપે છે ત્રીજા અને ચોથા શ્લોકની અંદર એને જોઈશું અને આગળ પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એનું મનન ચિંતન કરીશું. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.